નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કાતરિયા હિતેશ અને સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે મગફળીના પાકમાં આપણે ઈયળનો નાશ કરવા માટે જે દવા છંટકાવ કરેલો હતો તેમ છતાં ફરી પાછી ત્રીજા દિવસે એટલી ને એટલી જ ઈયળ પાછી જોવા મળે છે. આપણે આગળના વિડીયોમાં વાત કરી છે એ મુજબ ઘણા બધા ખેડૂત મિત્રોએ દવા છાંટી છે, તેમ છતાં ફરી પાછી ઈયળ ખેતરમાં એટલી અને એટલી જોવા મળે છે. તો તેની પાછળનું સાચું કારણ શું છે, તો એની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે. તો વિડીયોને છેલ્લે સુધી જોઈજો. હવે ઈયળો ફરી પાછી જોવા મળે છે એની પાછળનું કારણ સમજતા પહેલા આપણે ઈયળોનું લાઈફ સાયકલ સમજવું ખૂબ જ જરૂરી છે. તો જે લશ્કરી ઈયળ છે અને લીલી ઈયળ છે એના જીવનની ટોટલ 4 અવસ્થાઓ જોવા મળે છે. એની વિશે આપણે વાત કરીએ તો ઈયળની પ્રથમ અવસ્થા છે એ પતંગિયા અવસ્થા છે. તો આ પતંગિયું જે છે એ ઈંડા મૂકે છે અને એ ઈંડામાંથી 2 થી 5 દિવસે ઈયળ બહાર આવતી હોય છે અને આ ઈયળ જે છે એ આપણા પાકને નુકસાન કરતી હોય છે. હવે આ ઈયળમાંથી પાછું પોસેટા બને છે, એટલે કે અંગ્રેજીમાં પ્યુપા બને છે અને આ પ્યુપામાંથી 7 થી 10 દિવસે જે પતંગિયું બહાર આવતું હોય છે અને આની આ સાયકલ રિપીટ જોવા મળે છે. હવે આપણે જે દવા છંટકાવ કરી એમાં ખાલી અને ખાલી ઈયળ માટે દવા છંટકાવ કરી છે. એની અંદર કોન્ટેક્ટ એક્શનની દવા હોય કે પછી સ્ટમક એક્શન કે સિસ્ટમિક કોઈ પણ પ્રકારની આપણે જે દવાનો છંટકાવ કર્યો એની અંદર માત્ર ને માત્ર ઈયળનો નાશ થાય છે. એ પછી ઈયળોના ખાવાથી નાશ થાય અથવા તો ઈયળ ડાયરેક્ટ દવાના સંપર્કમાં આવે ને એમ પણ કોઈ પણ રીતે ઈયળનો નાશ થાય છે. પરંતુ આ ઈંડા અથવા પતંગિયાનો કોઈ આપણે દવાનો છંટકાવ કરેલો હતો નહીં. તો હવે આગળ શું થાય છે એની વાત કરીએ તો જે આ ઈંડા જે છે એ આપણે જે દવા છાંટી પછી એ દવાથી ઈંડાનો કોઈ નાશ થતો નથી. એટલે કે 7 થી 10 દિવસ પછી ફરી પાછી ઈંડામાંથી ઈયળ બહાર આવતી હોય છે અને એ ઈયળ ફરીથી પાછી નુકસાન કરવાની શરૂઆત કરતી હોય. બીજું કારણ જોઈએ તો જે આ નવો પતંગિયા હતા અથવા તો આ જે પતંગિયા છે એ ફરીથી પાછા ઈંડા મૂકશે આપણા પાકની અંદર અને ફરીથી પાછો ઈયળનો ઉપદ્રવ જોવા મળશે. હવે ઘણી વખત બાજુવાળાના ખેતરમાં પણ ઈયળોનો હેવી અટેક હોય અને એને દવાનો છંટકાવ કરેલો ન હોય તો ત્યાંથી પતંગિયા ઉડી અને આપણા ખેતરમાં આવતા હોય છે અને એ પતંગિયા ફરી પાછું આપણને નુકસાન કરતા હોય છે. ત્યારબાદ સ્પ્રેનું કવરેજ, એટલે કે આપણે જે દવા છાંટી છે એમાં પૂરેપૂરો પ્લાન્ટ કવર ન થયો હોય. ઘણી વખત ખેડૂતો પૂરતા પ્રમાણમાં પંપનો છંટકાવ કરતા ન હોય. એકરે માત્ર ખેડૂતો 5 થી 6 પંપનો છંટકાવ કરતા હોય, પરંતુ એકરે 7 થી 8 પંપ જેટલી દવાનો છંટકાવ કરવામાં આવે તો એનું ઘણું બધું સારું રિઝલ્ટ મળતું હોય છે. ત્યારબાદ દવાના અવશેષ હશે, એટલે ઘણી વખત એવું થાય છે કે આપણે ઊંચા તાપમાનની અંદર દવા છાંટી હોય તો પણ એનું રિઝલ્ટ આવતું નથી. ઘણી વખત દવા છાંટ્યા પછી તરત જ વરસાદ આવે તો દવા ધોવાઈ જતી હોય છે અને એમ પણ એનું રિઝલ્ટ મળતું હોતું નથી. ત્યારબાદ ઘણી વખત છોડની વૃદ્ધિ પ્રમાણે આપણે દવાનો છંટકાવ નથી કરતા, કે માનો કે જેટલી છોડની હાઈટ છે એટલે પંપ થવા જોઈએ એ પ્રમાણે આપણે પંપનો છંટકાવ નથી કરતા, એને કારણે પણ દવાની અસર ઘટતી હોય છે. ત્યારબાદ ઘણી વખત એકના એક ગ્રુપની દવા છાંટવામાં આવે, કોઈ પણ એકનું એક જે ઝેર છે એ રિપીટ કરવામાં આવે તો ઈયળોની અંદર પ્રતિકારકતા એટલે કે રેઝિસ્ટન્સી ડેવલપ થાય છે અને એને કારણે જે છે એ ઈયળો પછી એ દવાથી મરતી નથી. એટલે દર વખતે આપણે અલગ અલગ દવાનો છંટકાવ કરવામાં આવે તો પણ એનાથી ઘણું સારું રિઝલ્ટ મળતું હોય છે. હવે આ જે બધા કારણ થયા એ ઈયળનો ફરીથી અટેક આવવાના કારણ થયા. તો હવે આગળ શું કરવું એની વાત કરીએ તો ખેતરનો દર 2-3 દિવસે નિરીક્ષણ કરતું રહેવું જરૂરી છે. આપણા ખેતરની અંદર ફરીથી પાછી ઈયળ આવી છે કે નથી આવી, કે એના ઈંડાનો સમૂહ દેખાય તો એનો તરત નાશ કરવો, એવી રીતના નિરીક્ષણ કરતું રહેવું જોઈએ. ત્યારબાદ એક ફેરોમેન ટ્રેપ આવે છે માર્કેટની અંદર, એ લગાડી શકાય. પછી સ્પ્રે કરતી વખતે પાનની ઉપરની અને નીચેની સપાટી કવર થાય એ રીતે સ્પ્રે કરવો જોઈએ. ત્યારબાદ જરૂર પડે તો મેં વાત કરી એ મુજબ અલગ ગ્રુપની દવાનો છંટકાવ કરવાથી એનું ઘણું બધું સારું રિઝલ્ટ મળતું હોય છે. હવે આ ફેરોમેન ટ્રેપ છે એ કઈ રીતનું કામ કરે એની વાત કરીએ તો જે આ ફેરોમેન ટ્રેપ આપણે લગાડી છે એનું કામ એવી રીતનું છે કે પતંગિયાને એની તરફ ફેરોમેન ટ્રેપ તરફ આકર્ષે છે અને પતંગિયું એ ટ્રેપના સંપર્કમાં આવે તો પતંગિયું મૃત્યુ પામે છે. પરિણામે પતંગિયાની સંખ્યા ઘટશે અને એની ઈંડા મૂકવાની કેપેસિટી ઘટશે, જેથી શું થાય તો ફરીથી ઈયળનો અટેક ઓછો આવશે. ત્યારબાદ દવાનો એવી રીતના છંટકાવ કરવો કે પૂરેપૂરો પ્લાન્ટ કવર થઈ જાય. ત્યાર પછી જોઈએ તો અલગ ગ્રુપની મેં જે વાત કરી એમાં જે આપણે દવા છંટકાવ કરીએ છીએ એની સાથે ઈંડાનાશક દવાનો પણ છંટકાવ કરવો જરૂરી છે.
હવે આપણે ઇમામેક્ટિન બેન્ઝોઇટ જેવી ઝેરનો છંટકાવ કરતા હોય તો એની સાથે પ્રોફેનોફોસ અથવા એબામેક્ટિન જેવી દવાનો છંટકાવ કરવામાં આવે તો એ ઈંડાનો નાશ કરે છે. પરિણામે ઈયળની સાથે સાથે ઈંડા પણ કંટ્રોલ થાય છે અને આગળ ઈયળ વધતી અટકી જાય છે. હવે ઘણા બધા ખેડૂતોને પ્રશ્ન એવો હોય છે કે આપણે જે દવા છાંટી એ ફેલ ગઈ છે, પરંતુ ખેડૂત મિત્રો એવું હોતું નથી. આ જે તમે દવાનો છંટકાવ કર્યો એનું રિઝલ્ટ અમુક વખત 100% ન મળ્યું તો પણ એ દવા ફેલ નથી જતી. એ ઈયળનો આપણે લાઈફ સાયકલ વાત કરી એમાંની એક અવસ્થાની ઈયળને કંટ્રોલ કરે છે, એટલે કે એનું સાયકલ તોડવામાં મદદ થાય. આવા કેસમાં ફરીથી 5 થી 6 દિવસે જો ઈયળને આવા પ્રકારની દવાનો છંટકાવ કરવામાં આવે તો એનું 100% રિઝલ્ટ મળે છે. તો આ ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચાડો અને એનો પાક બચાવવામાં પણ સહભાગી થાઓ. ધન્યવાદ.